સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય વચરાજ. અમે બધા મિત્ર મંડળ, જે અમારું વચરાજ મિત્ર મંડળ ગ્રુપ છે, તે બધાએ એક સરસ મજાનું કાર્યનું આયોજન કરેલ છે. રામધૂનનું આયોજન રાખેલ છે અમારા વાછરા દાદાના મંદિરે, જે અમારા ઘરે જ છે ત્યાં. તો ભવ્ય રામધૂનનું આયોજન રાખેલ છે. તે બધી સિરીઝ નાખેલી છે બધામાં. વાછરા દાદાના આવડમાનું મંદિર છે અને કાલે અમારે પ્રોગ્રામ છે, મોટે પાયા રામધૂન રાખેલી છે. આ બધા જો સામાન અહીંયા પડ્યો છે અત્યારે તો વેર વિખેર રાખો, કારણ કે રસોડું અહીંયા થવાનું છે. તો આ બધી વસ્તુ અહીંયા પડી અત્યારે. ને બાકી તો અત્યારે જો સિરીઝનું ને એવું બધું કામ ચાલુ હતું ને બારોબાર બધામાં મંડપ સર્વિસને માંડવા ને એવું બધું ફિટ કરેલું છે. તો છોકરા બધા અહીંયા ઉડી ગયા છે. આ રીતે કામ ચાલુ છે. આ બધા ખાડા ને એવું બધું છે, બુરવાનું કામ ચાલુ છે અત્યારે. બાકી જો આ રીતે મંડપ બાંધેલો છે બધામાં ફરતો. ભાઈ બધા ભેગા થઈ ગયા છે ને અત્યારે જો અમારે હાલે છે આ રીતે. બધા જેટલા રોડ ઉપર ખાડા છે અહીંયા સ્ટેજની બાજુમાં, એ બધા બુરવાના છે. તો અત્યારે આખું ગ્રુપ ભેગું થઈ ગયું. કેને લેવાનું? અર્જુનભાઈને. આ અમારા મેન કરતા હરતા અર્જુનભાઈ વડોદરા. વિરમભાઈ કે એને ખાસ લેવાના, બરોબર ને વિરમભાઈ? અર્જુનભાઈ અમારા ખાસ કરતા હરતા. તો અત્યારે પાવડા, તગારા, રેતી, કાકરી, જે હાથમાં આવે એ બધું ભરાતું આવે. અમારે જો એક આ ભાણેજ છે ને, આખું કામ માથે લઈને ફરે. એના માથે એટલું ટેન્શન છે ને કે વાત જવા દો. ફૂલ ટેન્શન હે આ માણસની માથે. રાજેશ આખો દી ટેન્શનની અંદર જ ફરતો હોય આ ભાઈ. હા, કાં વીતા ચોખવટ તો કર. મોહી આઈ ઓય હાલે ને બધું ધીરે ધીરે. બધું અમારું ગ્રુપ છે. અમે બધા ગ્રુપના ભાઈઓએ મળી ને રામધૂનનું આયોજન રાખેલ છે અહીંયા. આ વાછરા દાદાનું મંદિર છે જ્યાં સિરીઝ છે ત્યાં. અને આ રીતે ભાઈ મંડપો બધા ગોઠવેલા છે. આ સ્ટેજ અહીંયા મેન સ્ટેજ અહીંયા છે. બાકીનું આ બધું ઓડિયન્સ માટે, જેટલા માણસ થાય એટલા. બાકી જમવાનું ને એવું બધું રાખેલ છે, નાના ટાબરિયાનું ને એવું બધું. 500-600 માણસ જેવું જમવાનું ને એવું બધું રાખેલ છે. બધાય યાર, ઈ ખોટી મસ્તી નહીં. સ્ટેજમાં કઈ મોહી બોલવાનો હે રામધૂન. આ અમારો કલાકાર આ હે ગુરુભાઈ. આ અમારું રમકડું હે આખા ગ્રુપનું. બધી જો આ ગુરુસાલભાઈ છે, બહુ જોરદાર ગાવે છે. કાલે રામધૂન ચાલુ થશે ને ત્યારે હું તમને એ પણ બ્લોગ નાખી દઈશ, તો એમાં પણ જોવા મળશે. બાકી જો લાલો ભાઈ ગો અમારે એને ઘરેથી કાઢી મૂક્યો પાવડો ને તગારું લઈને. હા, એનો ભાઈ આવ્યો એને તેડવા. ક્યાં લઈ જા ને દેતા આવીએ. ઓહો, અંદર ગોઠવણી ચાલુ છે. જો આ રીતે ઝુમર મારવાના છે ને આ પાછળની ઝાલર છે. અને વાછરા દાદાના મંદિરની પછવાડે આ તોરણ. ઈ અહીંયા બરોબર રામધામ જો અહીંયા આવું છે ગેટ ઉપર. ઝાલર પાછળ આવી જાય. આ ગેટ ઉપર મારી દે, ત્યાં ઓલી 2 હુક મારવી પડે. આ હુક ઓલી હુક ક્યાં આપણે લઈ આવ્યા વિરમ? મારી દો લાદીમાં 2 હુક. ઉપર નહીં, હુક મારો. કલાકાર બેસી ગયા અહીંયા. નમો નારાયણ.
મિલનભાઈ બાપોદરા ચેનલ છે મિલનભાઈનું, એમાં ગૃસાલભાઈના વિડીયો આવે છે. અમારા વિરમભાઈ જો ઊભી ગયા એકદમ વાતો કરે વિરમ. અરે વાયરલ 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 ફૂલ વાયરલ ફૂલ વાયરલ એમની ફૂલ વાયરલ થઈ જવાનો. સિંગલ પટ્ટા ડબલ નાની આવી હો, નાના તો સવારે આપણે કરી આવું એક લઈ લે. હા બરાબર રાખ દે. હા કાઢ નાખવાના વાંધો નહીં. સવારે લઈ લો. મને એમ કે લાંબો પટ્ટો છે મેં જોયું નથી. હા આપણે હાર લેવા જવાનું છે સવારે. ના 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 આ ડાયરેક્ટ આવી જાય. 1 કલાક થયા હજી હે ને એક કટકો લઈ લેવું એટલે વાહ સુધી આવે છે. હા બસ. આ રીતે પોતા પાછળ લાગી જશે. ઝાલર જેવું છે તોરણ, તો એ અમારા રામદેવભાઈ લગાડવાના હમણાં. હાલ મારી દે ભાઈ. અહીંયા હલો હૂક મારવાના હે ને. અહીંયા જો મેન કલાકાર તો 2 જણા અહીંયા જ બેઠા. જો ખૂણામાં એકલા આવ નવો કલાકાર વાહે એક અહીંયા બેઠો. ટન હે ને એ શું કહેવાય નાઈટ બાર વાયરલ વાયરલ. સેટા બેઠા ટન જણા. જો આ રીતે તોરણ લાગી જાય હે અને જોરદાર થઈ જશે બધું. હજી બે મારવા જો હે. 2 હુક મારી દે એટલે રેડી. એક છેલ્લે મારી દીધી ને તો 2 એક વચમાં આવી 2. ટાણા રામદેવ નખ છે ને સુધી મારી દે એટલે રેડી. નખ તો તોડ નાખ્યો હતો ને મેં એક ફેરા. હા નિલેશ કેમ છે? 11 વાગે. બટ થઈ ગયું વિરમ, હવે નહીં મારવી પડે ભાઈ. થઈ ગયું. જોરદાર. ઓલો લેમ્પ ચડાવ દે. વાહ જોરદાર યાર. જ્યાં વચરાજ મિત્ર મંડળનું મોટું બધું બેનર છે, એમાં વાછરા દાદા અને મા આવડનો ફોટો છે ને આ રીતે બેનર બનાવેલું છે. હે હમું જોયું મારે જૂંગી વારે વાછ રે રે. હે હમું જોયું બાપ જૂંગી વારે વાછ રે રે.
મારે જૂંગી વારે વાછ રે મારા જૂનની શરૂઆત પહેલા જ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. બધું કામ પતી ગયું છે ને હવે જો બધા અહીંયા પોરો ખાય છે ને ઘણા બધા વયા ગયા છે. તો હવે કાલ રામધૂનનો સ્પેશિયલ બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. આ જ ચેનલમાં આવશે. જો મારા બ્લોગ સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો, કારણ કે ઘણા બધા વિડીયો આવવાના છે આમાં. શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું એવા માટે કહું છું કે કંઈ પણ નવું અપડેટ આવે તો બધાથી પહેલાં તમને જોવા મળે. તો આપણે મળીએ કાલના વ્લોગમાં રામધૂનની સાથે. બધાને બાય.